સદગુરુ મહારાજની જય, રામદેવજી મહારાજની જય, સનાતન ધર્મની જય, પંસાળુના પીરની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. અયજી ધન ધન ધરા પંસાળની. શું વર્ણવું આ પંસાળની ધરાના વખાણ હે. વગર દીવે વાળું કરે પરીલો પંસાળ હે. રાત્રિના 12 વાગે ગમે ગામડાની અંદર જાઓ, પ્રેમ ભાવ આદર આવકારો અને રોટલો હે પંસાળનો. આવી ધરાની અંદર સામતુ ભગત અને માં સોનબાઈ તથા રોપી ઢેઢુકીની માએ 300 વીઘા જમીનને સાયલાથી ચોટીલા રોડે જે યાત્રાળુ જાય બધાને ભાવતા ભોજન આપ્યા, ટુકડો અને ઓટલો આપ્યો હે. બને એટલી સેવા કરી પોતાનું જીવન ધન્ય બનાવી અનેક ભક્તોને નિમ લેવાયા, નિજારણા અને મોક્ષના દ્વાર લગી પોગાડ્યા હે. આવી ધન ધન ધરા પંસાળની. આવી ધન ધન ધરા પંસાળની. ત્યાં બિરાજે બ્રહ્મનિષ્ઠ નિધારી સમતુરા. હે દાસ મનુ પર દયા કરી, ભક્તિ આપી સે ભારી. દાસ મનુ પર દયા કરી, સાયલાથી 16 કિલોમીટર દૂર હે. આવા વલિયા પુરુષની ઓથમાં બાપા નિર્ભય ડંકા વાગ્યા હે. ઢેઢુકીના મંદિર અને જગ્યાની પટાંગણમાં જાય ત્યાં કામ, ક્રોધ, લોભ, મોહ, હું તું, મારું તારું બધું ક્ષમી જાય. પ્રત્યક્ષ પ્રમાણ મળ્યા એમ. સાયલાનો પંજો લાલદાસ બાપુ, એમના શિષ્ય રાઘવ બાપુ, એમના શિષ્ય વિશ્રામ બાપુ અને એમને ધર્મની દોરીએ બાંધ્યા. સામતુ ભગતને માં સોનબાઈ માએ સજક પૂર્ણા સંત સુહાગી, વિષય વાસના ત્યાગી હે. બ્રાહ્મણ કુળ ઉજ્જવળ કર્યું અને ઢેઢુકી તીર્થધામ બનાવ્યું. આવા મહાન વલિયા જતી સતીએ નરનારીએ ભક્તિ દીપાવી, અનેક ભક્તોને ભક્તિની માર્ગે ચડાવી હે. અનેક પ્રમાણો આપ્યા. હજી બ્રાહ્મણ કુળ બાપા ઉજ્જવળ કર્યું. બ્રાહ્મણ કુળને દીપાયું હે. હાલ પણ શાંતિરામ બાપુ અને માં સોનબાઈની સમાધિ છે ત્યાં. કાળિયા ઠાકરનું મંદિર, રામદેવજી મહારાજનું, રાધે કૃષ્ણ, રામચંદ્ર ભગવાન, જાનકી, હનુમાનજી બધા ત્યાં બિરાજમાન છે. કોઈ અભ્યાગત આવે ત્યાં ઓટલો મળે. હાલની અંદર પણ આવી ધન ધન ધરા પંચાળની. કહે છે કે બાપુની રાવટી પડતી હે.
તરણેતરના મેળાની અંદર બે રાવટી પડતી, ભક્તોને હરિહર ઓટલો અને રોટલો બે આપતા. થાનની અંદર જ્યાં અર્જુનજીએ મત્સ્યવેદ કર્યો એ જગ્યા, શિવજી મહારાજે કામને બાંધ્યો બાળ્યો એ જગ્યા, દેવાયત પંડિત દેવળદેવને વર્યા એ જગ્યા, અને શિવજી મહારાજે કામને બાળ્યો એ જગ્યા. ઓહો, તરણેતરના મેળાની અંદર ભાદરવા સુદથી અટાણે મેળો ભરાય છે. હાલની અંદર પણ બે રાવટી પડે છે. શાંતિરામ બાપુના બાળક શિષ્ય સંતરામ બાપુ બરવાળા વાળા, તેમના પુત્ર વિષ્ણુદાસ મહારાજ અટાણે રાવટી ચલાવે છે. અને આ બાજુ ઢેઢુકીથી હરિદાસ મહારાજ રાવટી ચલાવે. બધે રાવટી હજી પંચાળની અંદર તરણેતરના મેળાની અંદર રાવટી પડે છે ભાઈ. એ આવી ધન ધન ધરા પંચાળની. જે દ્રૌપદી અર્જુનને વર્યા તે જગ્યાએ એ આવા સદગુરુ શરણના બની દાદાસી. મેલી માન ગુમાન અભિમાન, એ સેવા સુમરણ કરતા ભાઈ. मिट जाएगी आनी जानी, सेवा समरण करता मिट जाएगी आनी जानी। आई धन धन धराओ पंचाळनी रे, त्या विराजे ब्रह्मनिष्ठ ऐ निदारी। कोड कपट का त्या जोर न साले काल कंपी भागे। वलिया पुरुषनी ओथ मां बापा निर्भय डंका वागे। ए जी महापुरुष जेनी बावड़ी जाली, એની ભેદુ ભ્રાંતિ ભાંગી। આવા સતિયા પુરુષે હાલની અંદર ચેતન સમાધિ માં સોનબા અને શાંતિરામ બાપુએ તો જીવતા સમાધિ લીધેલી હે। એ મહાપુરુષે જેની પાવડી જાલે એની ભેદુ ભ્રાંતિ ભાંગી। અલખ વિનાશી નજરે નિહાળ્યા નિહાળ્યા, ખાલી વાતું નહીં, આ તો નજરો નજરની વાતું છે। જે એના બન્યા એને આ બધું અનુભવ કર્યો હે। અલખ વિનાશી નજરે નિહાળ્યા, જેને તુહી તુહી લહેર લાગી। કેવો પંજો માર્યો લાલદાસ બાપુએ, રાઘુ બાપુ, વશરામ બાપુએ, શાંતિરામ બાપુએ। જે એનો દાસ બન્યો એને ત્યાં કાળિયો ઠાકર રામદેવજી મહારાજ વિરાજમાન થયા। અનેક ભક્તો
આણંદની અંદર, મુંબઈની અંદર, સુરતની અંદર, ઓહો કચ્છની અંદર જ્યાં પણ એમણે પંજો લગાડ્યો એનો બાળકને ત્યાં ભગવાન પધાર્યા. રામધરીની અંદર પણ નારાયણદાસ મહારાજને ત્યાં ભગવાન પધાર્યા. મંજી ભગતને ત્યાં પણ ભગવાન પધાર્યા. અનેકને પંજા લાગી ગયા અને ભગવાનની રટના લાગી ગઈ. બીજું કઈ મળે કે ન મળે પણ આત્માનું કલ્યાણ જરૂર થયું હે. કર્મ અનુસાર તો કર્મ બધાને ભોગવવાના જ છે, પણ અંતે આ જીવની ગતિ થાય એમાં કોઈ શંકા નથી. હે એવા ધન ધન એવા એ નર નારી ને રે સદગુરુ શરણ ગયા. એ વારી રે આવા સદિયા, આવા નર નારી, આવા ધર્મના ધોરીને ધન્ય ધન્ય સહેબાએ. સદગુરુ શરણ ગયા એ વારી રે. મારે જંગમાં એને માથારે મેલ્યા રે. ખાલી વાતું નહીં, લાડવો લાડવો કરીએ, લાડવો નો થાય તો મહાજંગ મંડાણો એમાં માથા મેલ્યા, તન મન કુરબાન કરી દીધું જે હતું એ. ફના થઈ ગયા ત્યારે નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. લઈ લે નારાયણનું નામ, એમાં કઈ ન બેસે દામ. ભજી લે નારાયણનું નામ. એ તો જેને જેને ભાઈ નારાયણનું નામ લીધું હોય, ભજ્યા હોય એને ખબર છે. એક ના એક છોકરાઓને ખાંડવા પડ્યા, ઘરની નારીને દાનમાં દેવી પડી. ઝેલું ભોગવી ઝેર પીધા, કાળજા કાપી અને સંતોને ધર્યા. હાડ હિમાલય ગાળ્યા, મફતમાં કાંઈ મળતું નથી. આ તો વાતું થાય ભાઈ. સદગુરુ શરણે ગયા ઈ તો વારી. કુરબાન થઈ ગયા જ્યારે મહામરમ મળ્યો, એને ભક્તિનો માર્ગ મળ્યો અને મોક્ષનો દ્વાર એની ધર્મની અંદર આવ્યો. એ ધન ધન એવા એ નર નારી ને રે સદગુરુ શરણ ગયા એ વારી રે. મારે જંગમાં એને માતાર મેલ્યા નહીં. એવું ને મારું હૃદયથી મારી. એવા ધન ધન એ આવા એ નર નારી સદગુરુ શરણ ગયા એ વારી રે. ગોરખ કે જાગતા નરને સેવી લે, સમાધિ લગાવીને આંખી ઉછીને બેહી જા, કાંઈ લેવા દેવાનું ને હું ભાળી જા અંધારા સિવાય. આ તો ભગવાને જે આપ્યું છે એની માયાને એને અર્પણ કરી ભગવાનનું ભજન કરે. હે જીવ, ઓહો આવું બધું ન હોય તો શા માટે હરિશ્ચંદ્રને વાય કર માટે વેસાવવું પડે? આવી વાતું વેદની આપણે કેમ લક્ષાંતરમાં લેતા નથી? એજી સુરારે થઈને તો
બન્યા ધર્મ ના રે ધોરી રે ભેદ ભ્રાંતિની કરી અધૂરી રે સુરા રે થઈને તો એ બન્યા ધર્મ ના ધોરી રે ભેદુ રે ભ્રાંતિ ને એ મારી રે નો ભેદ રાખ્યો નો ભ્રાંતિ નર નારી પાપ પુણ્ય ઊંચ નીચ કાંઈ ન જોયું હે પોતાનું સ્વાભિમાન મેલી અજાતી થઈ ગયા હે જાતિ ભાતીને મેળવી દીધી હે એ નિર્ભય પદ ને પામી એ તો વિનાશી ને ભેટ્યા રે આસુ આસુ બાબા એ ધર્મ રે ધારી જોને નિજારી અભય પદ પામી મારા વાલા એ અવિનાશી ને ભેટ્યા રે કોઈ દિવસ નાશ નો થાય આત્મ તત્વ પોતાનો સ્વરૂપ હે ગુરુ તત્વ પિંડ બ્રહ્માંડ છે પર ગુરુ પાનબાઈ એનો દેશ જોયો એને એ અવિનાશી ને ભેટ્યા રે ધર્મ રે ધારી એ નિજારી એ ભાઈ ધન ધન આવા એ નર નારી ને રે જય સદગુરુ શરણ ગયા એ વારે રે એ ભાઈ શીલ રે વંતાને શીલ મારી દીધા પર ઉપકારી રે પર રે નિંદાને એ વઠારી રે શીલ રે વંતાને જી હે પરોપકારી રે પર રે નિંદા હે મઠારી એ પર રે નિંદા જો હે મઠારી આપુરે પણું એ રુદિયામાં નહીં રે આપો પણું મેલી દીધો હે પોતાપણું મેલી પર ઉપકારી બન્યા આવા ધન ધન નર નિજારી હે એ સંતોની સેવા લાગી પ્યારી હે આપુરે પણું વીરા મારા એ રુદિયે નહીં સંતોની સેવા લાગી પ્યારી એ ધન ધની આવા એ નર રે નારી ને રે સદગુરુ શરણ ગયા એ વારે રે
મારે જંગમાં એને માધાર મેલ્યા નહીં. હુને મારું હૃદયથી મારીએ મહાજંગમાં એને માથા મેલ્યા. ધને ધને આવા નર નિજારીને. ખાલી વાતું નથી વાય. 184 ના ફેરા મટાડવા નાની માની વાતું નથી બાપા. આમાં તો ખેલ ખાંડાની ગમસાણ્યું પરોઠી વાળી નાખ્યું, ઈશીને બેહી જાવી અને સેલકાઓ પાણી આપે ને જમીને પધરામણીયું કરે ને જય જયકાર થાય એની વાતું નથી. તો ખાડા ખાધા વાયો કોઈ બોલાવ્યા નહીં. કુટુંબના એ પુત્ર પરિવારોએ પણ જેને નાચ બાર મૂક્યા અને મારો રામ એને રીઝ્યા. આવી વાતું વેદની છે બધી. ધન ધની આવા નર નારી ને રે સદગુરુ શરણ ગયા. વારે રે એ ભાઈ પુરા રે થઈને મહાજંગ માંડ્યા રે. સદગુરુ શબ્દ ના બની અધિકારી રે. નવદા ભક્તિ ની અંદર પ્રગટ ખેલ્યા હે. 10મી પરા અને 11મી પ્રેમ લક્ષણા ભક્તિ ની અંદર કુરબાન થઈ ગયા. હું તું મારું મેલી દીધું, નરનારી નો ભેદ મેલી દીધો. પુરા રે થઈને તો નવધામાં ખેલે ને બની રે ગુરુ વચન ના અધિકારી. વચન ના અધિકાર મળી ગયા એને. અધિકારી હોય એને આવરણ ન આવે. રણી કરણી ના પુરા જેને અધિકાર મળી ગયો એને કોઈ આવરણ ન હોય. ભગવાન સિવાય બીજું કાંઈ વાલું હોતું જ નથી. જેની લક્ષાંતર ની અંદર ભગવાનની ગતિ મળી ગયો. પુરા રે થઈને નવધામ ખેલે બની રે ગુરુ વચન ના અધિકારી. દાસ રે મનુ એ આવા સતિયા પુરુષ ની રે. ક્યાં ભગવાન ને ગોતવા જાવું? આવા વેદિયા પુરુષ, આવા મહાપુરુષ ના ગુણલા ગાતા. દાસ રે મનુ એ આવા સતિયા પુરુષ ના રે. નામ રે તણી રે બલી હારી. હાસુ હાસુ બાપા ધન ધન આવા નર રે નિજારી ને સદગુરુ શરણ ગયા. એ વારી રે મારે જંગમાં એને માધાર મેલ્યા નહીં. એ હું ને મારું હૃદયથી એ મારી રે એવું ને રે મારું
રામદેવજી મહારાજના નોરતાઓ 1461 ની અંદર મહારાજ ભાદરવા સુદ બીજને દી પધાર્યા આ ધરણી ઉપર અને 1515 ની સાલની અંદર મહારાજે સમાધિ લીધી હો 54 વર્ષ લગી લીલા કરી આનંદ ભક્તોને ધર્મને માર્ગે વાળ્યા આત્મા કલ્યાણનો માર્ગ બતાવ્યો. એ બાપા તુવર કુળ તમે ઉજ્જવળ કર્યું બનાવ્યું રણુદા ધામ. મહારાજ જ્યાં ગયા રણુદા સેવાય પ્રગટ પરસા ભારી મારો નાથ જ્યાં બિરાજમાન છે ત્યાં રણુદા છે. એ અનેક ભક્તોને બાપા તમે ઉગાર્યા અનેક પરસા પૂર્યા હો. અનેક પરસા તમે પૂર્યા રહ્યો બાપા નવખંડમાં નામ. બાપાએ ભાદરવા સુદ 11 ને દિવસે સમાધિ લીધી હો. હરજી ભટ્ટી અને ડાલીબેન ને પ્રમાણ આપ્યા અને ભક્તિનો ભેદ બતાવ્યો. હે હરજી કહે તમે ગયા પછી અમારે કોણ આધાર હોય. ડાલીબેને પણ સમાધિ લીધી અને પછી હરજી ભગવાનને વિનવે છે મહારાજ હવે અમારો શું આધાર. ત્યારે રામદેવજી બાપા હરજીને કહે છે ભક્તિનો આધાર દુનિયાના કોઈની આધાર ન રાખી છે. સતનામનો આધાર રાખજો. વિષય વાતના ને મારી નામ સ્મરણનો આધાર ને જે રેણી બતાવી રેણીનું પાલન કરજો. આવી વાત રામદેવજી મહારાજ હરજીને કહે છે. હરજી ભગતિ કરો તો હે આવા ગમ ભેદ જાણો મારા ભાઈલા. કહું તે વચન માં તમે હે હાલો દે. ધર્મ શહેરે જૂનો એ હરજી આ નિજાર પંથ આદિને ધર્મ સે જૂનો હરજી નિજાર પંથ આદિ રે મોટા રે મુનિવર્ણા શરણે માણો. આ જૂનો ધર્મ છે. રામદેવજી બાપાએ કયા નવો પંથ ઉત્પન્ન નથી કર્યો વાળો નથી વાળ્યો. આ તો જયારે ધર્મ લોપાણો નિત નવા ઢોંગ ધતિંગ દોરા ધાગા થવા માંડ્યા પાપનું ભાર વધ્યો ત્યારે અજમલજી ગયા દ્વારકાની અંદર ને ભગવાનને કીધું હવે ભેરવા રાક્ષસનો રાડ મહારાજ વધી ગયાનો કોઈ ઉપાય કરી તમે મારે આંગણે પધારો. ત્યારે રામદેવજી મહારાજ 1461 ની સાલની અંદર ભાદરવા સુદ બીજને દિવસે જે કાલનો દિવસ છે ત્યાં પધાર્યા. અનેક વર્ષા પૂરા ભક્તોનો ઉદ્ધાર કર્યો. ભૂલાને રસ્તા બતાવ્યા અને મુક્તિના માર્ગે વાળ્યા. હું કહું તે
હાલો રે ધર્મ જુનો રે નિધાર પંતવાદીને તમે મોટા રે મુનિવરના શરણે માલો રે મોટા પુરુષના વેદ વિમલ યશ ગાય. મોટા મુનિવર નથી થવાનું કીધું, મોટા મુનિવરો જેના વેદ વિમલ યશ ગાય એવા મુનિવરના શરણે આ ધર્મને તમે માલો. મેઘધારુ મહારાજને 78,000 સેવકો હતા, ઋષિઓ 78,000 ઋષિ મુનિઓ સિદ્ધિને પ્રાપ્ત કરી ગયા. આવા મોટા મુનિવર જાતિ હતી મેઘવા છતાંય તમે મોટા રે મુનિવરના શરણે માલો રે. જતી રે સતીનો અરજી ભેદ તમે જાણો મારા ભાઈના. એ પછીની ધર્મ ને તમે હે પુરાણો મૂળ રે વચનનો એ અરજી મરમ તમે સમજીને એ તમે સાબિત રાખજો દાણો રે. મૂળ વચન કોને કહેવાય? મૂળ વચન નો મર્મ મૂળ કહેતા જે આ સંસારનું સારો સંસાર જેના વડે ફાલ્યો ફૂલ્યો છે આ મૂળ છે. એ મૂળ કયું છે? મૂળ વચન તમે સાબિત રાખજો. હરજીને રામદેવજી મહારાજ કે તમારે બીજું કઈ નહીં કરવું પડે. એવા પ્રથમ રે કામના કેરા. આની ઉપર તો આપણે દ્રષ્ટિપાત કરતા જ નથી. એ બીજ તમે મારો ને પછી રાજ રે બિરાજ ને સંભાળો કર્મ રહિત એ અરજી ક્રિયા રે કમાવો ને એ તમે સદગુરુ વચને મનને ગાળો રે. હે ભક્તિ કરો તો હે આવા ગમ ભેદ જાણો મારા ભાઈના. હે હું કહું તે વચનમાં તમે હે હાલો રે. આમાં જતી રે પુરુષને મારા ભાઈના. ભાવ કેવો ભાઈ? ભાવ પ્રેમ વિનાની ભક્તિ શું ફળ આપે? એ જતી રે પુરુષ વિના મારા ભાઈલા. જામો નહીં જામે ને સતી વિના ધરમ હાલે રે. અવિનાશી ને ઓળખવા એ હોય તો આ દેહ ભાવ મટાડો ને એ મનડા નહીં બાંધો વિરાટ તમે હે વેરા.
તન રે મનની તમે જ્યારે શુદ્ધિ ભૂલશો પાનબાએ, આપણે બધા શુદ્ધિની અંદર છે. નાયું ધોવું, રૂપાળું થાવું, હારું દેખાવું, હે નાત જાત મુસ્લિસ ના ભેદ ઓહો. એ મનડાને બાંધો તમે વિરામ વેરાગે. એ જી લિંગ રે ભંગનો એ તમે વાવરે મટાડો મારા ભાઈના. આ વાતું કહેવાની નથી, આ તો અનુભવવાની વાતું છે અને આનું પાલન કરવાની વાતું છે. આ તો બાબાના નોરતા હાલે એટલે હરજીને રામદેવજી બાબાએ વાત કરી, એ વાતને વગોળી આપણા આત્માને વિષય વાર્તાનું ઝેર ઉતારવા આ બધા મંત્રો બોલવા પડે. મહામંત્રો છે આ. એજી લિંગ રે ભંગનો મારા ભાઈના, એ તમે ભાવરે મટાડીને, એ તમે યોગની રે ક્રિયાને કમાવો. કર્મ કરશો તો અકર્તાનું ઘર બતાવ્યું. રામદેવજી મહારાજ હરજીને કયા અકર્તાનું ઘર છે? કરતા સતા કરતા. જેમ શ્રી કૃષ્ણ પરમાત્માને અનેક પુત્રો અને પરિવાર હતા, સતાઈ બ્રહ્મચારી કહેવાના, દુર્વાસા મુનિ બધા થાળ જમી ગયા, સતાઈ ઉપવાસી કહેવાના. ઓહો, આવી વેદની વાતો રામદેવજી બાપાએ છેલ્લે 11 ને દિવસે હરજીને કરીએ. છેલ્લે કીધું, હે હરજી, બીજું કાંઈ કરવાની જરૂર નથી મારા ભાઈ. હે સતિયા થઈને મારા ભાઈના તમે સત્ય મારે ખેલો ને. સત્ય અને અસત્ય બે માર્ગ છે. સત્ય સમાન ધર્મ ન દૂજા હો. અસત્ય સમાન કોઈ પાપ નથી. ગાંધીજીએ આપણા મહાત્માએ પણ એમ કીધું, અસત્ય સમાન ધર્મ ન દૂજા. સત્ય જે છે એ પાપનું મૂળ છે. સત્ય સમાન ધર્મ ન દૂજા. સત્ય અહિંસા ચોરી ન કરવી હો. એ માટે સતિયા થઈને મારા ભાઈલા તમે સત્ય મારે ખેલો ને. એ સતની રે સદાય સે સવાય રે. જેની પાસે સત્ય છે એની પાસે હવાય છે. કાળ કંપાવી નહીં શકે, ત્રિવિધિના તાપ એને જલાવી નહીં શકે. આવું મહારાજે કીધું હરજીને. એ ભાઈ સતિયા થઈને મારા ભાઈલા તમે કહો, એ હવે સત્ય મારે ખેલો ને. એ સત્યની સદાય સે હવાય. બાળીનાથ શરણોમાં
રામદેવજી મહારાજે સમાધિ લીધી વખતે આ અરજીને વાત કરી. હે અરજી, એ સત્યની રે આગળ નથી, હે બીજું કાંઈ. હે ભક્તિ કરો તો હે અરજી, આવા ગમ વેદ જાણો મારા ભાઈલા. હું કહું તે વચનમાં આલો ને ધરામાં જૂનો એ અરજી નિદાર પંત આદિને મોટા રે મુનિવરના શરણે હે માલો માલો. મોટા રે હે શરણે માલો રે. હે આવા સતયુગના નરને તમે એ ઓળખજો મારા ભાઈલા રે. એના રે આવા રે આવા એ રે. કામ ક્રોધ એને વ્યાપે નહીં, સોય નર સતુર સુદાણો. લાડવો લાડવો કરે કેમ લાડવો થાય, આવું ગાયે આવું વિચારે કેમ ફળની પ્રાપ્તિ થાય. ફના થયા વિના ફેરફાર નહીં થાય ભાઈ, ફના થયા વિના ફેરફાર નહીં થાય. વલખા માયાની અંદર મારવા અને ભગવાનને દૂ બનાવવા કેમ કરીને મેળવશે બાપા.